ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી N.R. ધાંધલના અધ્યક્ષસ્થાને SNID સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો સ્ટેરિંગ કમિટીની બેઠક યોજાઈ। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં તારીખ 8 થી 10 ડિસેમ્બર 2024 દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજાનાર છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી N.R. ધાંધલના અધ્યક્ષસ્થાને SNID સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો સ્ટેરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી J.S. દુલેરાએ પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી SNID એજન્ડાની વિસ્તૃતમાં જાણકારી આપી હતી, જેમાં જિલ્લામાં યોજાનારી આ ત્રિદિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન ભરૂચ જિલ્લાના જન્મથી 5 વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ 2,45,610 જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં 4,032 આરોગ્ય કર્મીઓ દ્વારા 1,008 જેટલા બૂથ પર આ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે, જ્યાં 218 જેટલી મોબાઈલ ટ્રાન્ઝિટ ટીમ અલગ અલગ વિસ્તારોમાં પોતાની ફરજ નિભાવશે। આ અભિયાન સફળતાપૂર્વક પાર પડે, કોઈ બાળક તેનાથી વંચિત ન રહે તથા કોઈ કારણસર માઇગ્રેટ થયેલા પરિવારોના બાળકોનો પણ યોગ્ય રીતે સમાવેશ થાય અને અભિયાન સાથે જોડાયેલા કર્મીઓની સતત તાલીમ અને મોનિટરિંગ થતું રહે, જેથી કામની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું।